અમે જોઈએ આગળ શું થઈ રહ્યું. હા સ્વિચ ઓફ કરી નાખ્યો અમે તો. અને જાતે ના બદલે લેનો થોડી એટલા બલબલી વસ્તુ તો નાખને. તો જય માતાજી મિત્રો. તો ફરી એક અમારા આજના નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો સૌથી પહેલાં બધા જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો આજના વ્લોગમાં આપણે કન્ટિન્યુ તમે બનાવી રહેજો. નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો યાર. બાકી તો જો ઉઠી જાય ને આજે હે ને ખાસ ગાઈસ આજે ને વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે. તો કે માપનો ચાલુ થયો એટલો બધો ચાલુ નહીં થયો ને. આપણે જો ચા પીવાની પણ બાકી હતો. પહેલાં ચા પી લઈએ. ચલો ચા પીવા જઈએ. અને જો વરસાદ થોડો ચાલુ થઈ ગયો બાકી તો હું સ્પીડ પર નહીં ગયો. એટલે ઉઠી મિત્રો નહીં બંધ ફ્રેશ થઈ બ્લોગ શરૂ કર્યું. જો એવું કહે થોડું ચાલુ હોય વાતાવરણ ખૂબ મિત્રો વરસાદ આવે એવું અત્યારે. આટલા ડોલમાં પાણી ને એટલે વરસાદ પડ્યો. ચલો વરસાદ પડે. વરસાદ બહુ નહીં પડે. ખાસ ફેમિલી બધાએ ફુવારા પણ લોબા કરી દીધા, ટોટા પણ લોબા કરી દીધા અને વરસાદ આવ્યો આજે. એટલે માપનો એટલો બધો નહીં આવ્યો. તમારે આવ્યો નહીં આવ્યો કોમેન્ટ કરજો. બાકી તો જો ચા પી લઈએ. ચલો ચા પીવી હોય તો હેડો મિત્રો તમે પણ પી લેજો. અને અત્યારે તો વરસાદ પણ બંધ થઈ ગયો કેમ કે વરસાદ સવારે વહેલા ચાલુ થઈ ગયું. તો જ્યારે આપણે ઉઠ્યા ને મિત્રો એ પહેલાં તો વરસાદ ચાલુ હતો ને અત્યારે જો કે બંધ થઈ ગયો. ઘણાના ગામમાં આવી જશે કેમ કે અહીંયા મિત્રો આવે એટલે આજુબાજુ ગામમાં આવે જ. બાકી તો જો પવન મસ્ત આવી ગયો જો એક નંબર. જય માતાજી. અત્યારે ચાલુ કરી દીધી નહીં પણ યા જો પૌધો પડે છે મિત્રો અહીંયા કંઈક એ અહીંયા પડે મિત્રો. જો અહીં છે ને આપણે જો અહીંયા આખા ખેતરમાં ફુવારા લોબા કરી દીધા અને બધી જગ્યાએ મિત્રો જો કે ફુવારા લોબા કરી દીધા. પછી વરસાદ આવ્યો વિચાર કરો. કારણ કે બધું કામ પતી ગયું પછી વરસાદ આવ્યો તો બધા મિત્રો આપણે પાણી ચાલુ કરી દીધું. જે કર્યું એ તમને બતાવી છે જો કે. અને વરસાદ ચાલુ થઈ ગયો તો મારું કાંઈ મિત્રો કેમ કે ઘણા પાણી નહીં હતું ને એમને બહુ લોરી થાય મિત્રો. તો વરસાદ આવી જાય પણ સારું કર્યું. તો આપણે તો અહીંયા ફુવારા હતા તો આવા લગાવી દીધા હતા આપણે ઘેરવાળા ખેતરમાં. આવા શંકરકાનું ખેતર હા તો અહીંયા તો ફુવારા સીજ મિત્રો જોખી. અને આપણે અત્યારે આ ખેતરમાં કેમ આવ્યા છે મિત્રો ખબર? અહીંયા પાઇપ લેવા આવ્યો ખાસ તો જો આવી રહી ને એ પાઇપ મિત્રો ફાટી જઈ અહીંયાથી તો અને હું લેવા આવ્યો જો ને પાઇપ લઈને આવી જાય ઘેર અત્યારે જો. અને આ પાઇપ ને મિત્રો કેમ લાવ્યો ખબર તમને? કે આ પાઇપને મિત્રો આવું કોપ આપણે કાઢી લેવાનો. આ પાઇપ ફાટી જઈ તો આપણે આ કોપ હોય ને એ આ પાઇપને લગાવી દઈએ. જો અહીંયાથી પાણી આવે તો અહીંયા એવું જશે મિત્રો આ પાઇપને તો અહીંયા આપણે ખોલી લઈએ. ખોલાતા ના આવું જોઈએ આમ પોનો ખાસો બધો લઈને આવી જાય મિત્રો. ડગલો પોનો ખાલી બાઈક બધો ખોલે તો ખોલે ને જ્યાં તારે પૈસા આપણે પાઇપ તો લાવી દીધી. પોનો પણ મિત્રો પણ ખુલી નહીં રહ્યું કેમ કહે ને જો આટલા ફેવરીએ ને આપણે ફરતી બાજુ પર કારણ કે આ બાજુ ઘીસીમ એવું કંઈક લગાવવાનું પોનું નહીં એટલા માટે જો તને કઈ રીતના ખોલાય આપણને ખબર નહીં પડતી. થોડી એટલા બલબલી વસ્તુ તો નાખીને જો ભાઈ તોડી નાખ્યું ના બખોતી તો આપણે તોડી નાખી ગયું અને તોડી નાખી રિંગ બોલે પણ તોય ના મળી નહીં. તો આજે ફેમિલી નૈમિષના મોબાઈલના પેટર્ન એની જાતે બદલાઈ ગઈ. શું કેવું એમ ચમ નહીં બદલાઈ ગઈ ખબર ના ભાઈ? ખબર નહીં પહેલી વાર બદલાઈ. અમે તો રિસ્ટાર્ટ માર્યો અમે જોઈએ આગળ શું થઈ રહ્યું. હા સ્વિચ ઓફ કરી નાખ્યો અમે તો. અને એની જાતે ના બદલાઈ લેનો શું થાય હતી ખુલતો નહીં. લોક ખોલી જાય પણ કોક બતાવી દે ને મને ખબર એવું કોક બતાવતું હતું કાલે પણ મેં તો ના આડ્યું કંઈ. કાલનો એમ થાય કાલનું એવું થયું મિત્રો રાત્રે તો વિડીયો હું બંધ કરી નાખી સ્ટાર્ટ મારે કેમ ખોલે જાય તો સારું નહીં. સ્વિચ ઓફ નહીં કોક થયું ને રિસ્ટાર્ટ મારી એટલે ચોખ્ખું એવું રિસ્ટાર્ટ મારો દેવું. રિસ્ટાર્ટ મારી દો બધું ડિલેટ વાગી ગયું છે ને ડિલેટ વાગી જાય. તો ફેમિલી ફાઇનલી મોબાઈલ કમ્પ્લીટ થઈ ગયો. રિસ્ટાર્ટ માર્યો ને વિશે કમ્પ્લીટ થઈ ગયો અને બગડે તો કરી નાખ્યું કમ્પ્લીટ. ચલો ફેમિલી જમી લઈએ આપણે. આજે તો કંઈ કામ નહીં કર્યું ને અમે જમીન કામ કરીશું. લીમડો પાડવા જઈશું નહીં ને ભોજનાલય ચાલુ ભોજનાલય ચાલુ થઈ ગયું ને ચલો જમી લઈએ મિત્રો.
ભોજનાલયમાં તો ખબર ખાવામાં બટાકાનું શાક, બાજરીના રોટલા અને છાશ મિત્રો, 3 વસ્તુ. ચલો જમી લઈએ તા. જો ફેમિલી આપણે અત્યારે બહાર તૈયાર થઈ ગયા બહાર, કેમ કે અત્યારે જવાનું આપણે તેનપુર દહીંનું ધરાવવા માટે જઈશું. દહીંનું ધરાવવા મિત્રો ચલો બાઈક લઈને આવી મિત્રો. જો દહીંનું થેલી તો પલ્સર લઈને જઈશું આપણે. પેલો બાઈક તો મિત્રો ખાસ નહીં લઈ જરા, કેમ કે આવું હોય ને ત્યાં સુધી. ફાઇનલી આજે મહેમાનના બાઇકનો નંબર પ્લેટ મિત્રો આવી ગયો. મહેમાનના બાઇકનો નંબર પ્લેટ ના આવી ગયો. આવો તો ચાલો મિત્રો આપણે નહીં મિસ નહીં આવતો એકલો જો. હા પૂરાય આવું પૂરાય 70-80 પૂરાય. હા ચાલો બાઇક સ્ટાર્ટ કરીએ. દહીંનું દર આજે હું ચશ્મા પહેરીને જાઉં, કેમ કે આજે મિત્રો ને ત્યાં મારા વિડીયો શૂટિંગ કરવાના 1-2, જો કે વિડીયો બનાવવાના તો આજે બનાવી દઈશું કમ્પ્લીટ. ચલો તેનપુર દહીંનું મૂકવા માટે દહીંનું તો અહીંયા મૂકી દીધું. અને અહીંયા મિત્રો એક ભાઈ સાથે વિડીયો પણ બનાવ્યો, જો કે ઇન્સ્ટાગ્રામમાં તો જોઈ લેજો. અને આપણે જઈશું આમાં ખાસ પેટ્રોલ પૂરવા માટે. દહીંમાં થોડીક વાર લાગશે તો પેટ્રોલ પૂરી અહીંયા પછી આપણે આવીએ મિત્રો. ચલો જઈએ પેટ્રોલ પૂરવા માટે તો બાઇકમાં. અને અહીંયા નજીક જ પેટ્રોલ પંપ, જો કે અહીંયા 1-2 કિલોમીટર થતું છે તો આપણે ત્યાં જઈશું પેટ્રોલ પુરાવવા માટે. ચલો બાઇક ચાલુ કરીએ. બાઇક ચાલુ કરી દીધું. અને ખાસ તો ફેમિલી અહીંયા દહીંનું દળવા માટે જ આવ્યો હતો. અને ખાસ તો અહીંયા આપણે પેટ્રોલ પુરાવી લીધું પાછું, કારણ કે પેટ્રોલ ના હોય પછી ગામમાં તો નક્કી નહીં હતું, એટલે અહીંયા પેટ્રોલ પુરાવી લીધું. ફેમિલી આપણે દહીંનું પણ દરાઈ ગયું અહીંયાથી. અને આપણે આમાં જઈએ ઘેર મિત્રો. ચલો અને વિડીયો પણ મિત્રો આજના તો બનાવી, જો કે 2-3 મસ્ત જગ્યાએ. અને આપણે એ વિડીયો અપલોડ કરી હતું ઇન્સ્ટાગ્રામમાં, જોઈ લેજો તમે બુડાસનના. તો આમ આપણે કામ પતી ગયું સંપૂર્ણ, તો જઈએ ઘેર. ચલો જુઓ. અને અહીંયા ખાસ તો મિત્રો એક જ કામ હતું આપણે દહીંનું ધરાવવાનું, બીજું કોઈ કામ નહોતું. તો દહીંનું એ ધરાઈ ગયું. અને મારા વિડીયો પણ બની ગયા મિત્રો બુડાસન ગામના. તો બહુ જલ્દી મેં ઇન્સ્ટાગ્રામમાં મૂકે, તમે જોઈ લેજો. બાકી જો અત્યારે વરસાદ આવે એવું કરી હોય, ફૂટલા જ વાત ના થાય એવું, એ ત્યારે આપણે ઘેર પહોંચી જશે. ચલો જો ગાઈસ આપણે આવી જઈએ અત્યારે ઘેર પાછા. જો દહીંનું બાઈનું લઈ, અને દહીંનું મિત્રો દરાઈને આવી ગયો પાછું. મારા મમ્મી તો કંઈ કરી દીધી મિત્રો. આજે ફોદ્દે બનાવ્યું, આજે પણ ફોદ્દે બનાવ્યું મિત્રો. જો મારા મમ્મીએ તો. અને હા દહીંનું એ તો જો અત્યારે થોડી પરફેક્ટ ને એવું ચાલુ થઈ ગયું. માપનું એક નંબર. અહીંયા નહીં મિસ ને અરે બ્લોગર તને તો મને શીખવાડું. હા તે ઓમ આવે. હ ચોમ આવે. ઓમ આવતું તાર પર ઓમ. હા એમ આવતું તે ઓમ રાખવાનું ને. ઓમ રાખો તો નહીં થાય. ઓમ થોડું પાછું રાખો. ઓમ સીધો લે. આ ન્યાચા હિવામાં આવું ઓમ કાઢ ને અંગૂઠો બાદ એટલે કોર કાઢ. હા બસ કમ્પ્લીટ જ આવેલી. એ તો ચાલે એમાં અમે રોજ બ્લોગ ઉતારતો મને શીખો નહીં જોઈ જાણે એકદમ ફ્રેશ થઈ બેઠા. એવું કહીશ નહીં જય માતાજી. જય માતાજી. અમો કાળો પાઈને બોલવાનું નહીં જાય. ફોદ દે મિત્રો. કોને સાથે કોમેન્ટ કરજો. આપણે તો યા ચાલે મિત્રો, હજુ ચાલે ને આમાં ચાલુ થશે મિત્રો ફોદ તો એવું કહે. બાકી તો વિડીયો અપલોડ કરું પછી તમને મળું શાંતિ. ત્યાં સુધી જમવાનું એ બની જશે, વિડીયો પણ અપલોડ કરીશ. ચલો ફેમિલી જમવાનું બની ગયું હતું, જમી લઈએ. પહેલાં જમવા હું ફોદિયા એ તો તમને બતાવ્યા, ખીચડી છે અને દૂધ, 3 વસ્તુ. ચલો જમી લઈએ. ઓહ બળી ગયું. આજે હા ડુંગળી નાખ્યું બની પેદંકાથી અલગ બને લાગે. આ જુદો ગાય છે ને અંધાર ઉપર નહીં પડી. બોલો વિચાર કરો. હજુ વહેલા પણ આમ તો બહુ વાગી જાય મિત્રો, 7:30 વાગી જાય. જો ખાલી અંધાર ઉપર નહીં પડ્યું હજુ. તો અત્યારે વાગી ગયા છે ફાઇનલી. કેટલા વાગી ગયો? 11 વાગી ગયા મિત્રો. જો કે આપણે જમવાનું વહેલા જમી લીધું મિત્રો. પણ પછી પાછું આપણે ખાસ ભાઈ બનનો આજે બહુ દિવસ પછી ફોન આવ્યો જયભાઈનો મિત્રો. તો એમને વાત કરીને એમની વાત ચાલે મિત્રો, એટલે તમને ખબર જ છે કે લગભગ 1 થી 1.5-2 કલાક તો વાત કરું જ મિત્રો જયભાઈ. કેમ કે એમનો વિડીયો કોલ આવે ને મિત્રો, મારા જે ભાઈબંધો એમનો કોલ આવે ને તો 1-2 દિવસ દરરોજ માટે ના કરી મિત્રો, ક્યારેક કોલ કરીશ 3-4 મહિને
તો 3-4 મહિના વાત કરીએ મિત્રો, છતાં પણ દરરોજ વાત કરતા હોય ને એવી જ મિત્રો વાત થાય. તો તમારો કોઈ ભાઈબંધ હોય ને તો ભલે રોજ વાત ના થાય મિત્રો, પણ ક્યારેય પણ કોઈક દિવસ વાત કરીએ ને તો એવી વાત કરજો ને કે સિરિયસલી એમને પણ લાગે ને તમને પણ લાગે કે ના કંઈક મિત્રો સંબંધ હા ભાઈબંધીનો. કારણ કે ભાઈબંધી બી એવું હોય મિત્રો, રોજ વાત કરવા રોજ ભેગું થવું એ જરૂરી નહીં. કોઈક દિવસ એ ભેગા થઈને એકબીજાની વાત સમજો ને એ ભાઈબંધી કહેવાય. બાકી તો તમને કેવો લાગે કોમેન્ટ કરીને જણાવજો. બાકી તો મળશું તમને નવા વિડીયોમાં ટૂંક સમયની અંદર. જયભાઈ પણ આવવાના તો એમની સાથે પણ મુલાકાત કરાવીશ દેજો. બાકી તો આપણે પણ મિત્રો એડિટિંગ કરીને ઊંઘ્યા તો મળીએ કાલે તમને નવા વિડીયોમાં. કેવો લાગ્યો કોમેન્ટ કરજો. કેવો લાગ્યો મિત્રો વિડીયો અવશ્ય કોમેન્ટ કરજો. બાકી તો તમને મળશું કાલે નવા વિડીયોમાં એક નવા ઉમંગ, નવા વિચાર, નવા ટેલેન્ટ સાથે. બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય મેડીમાં, જય દ્વારકાધીશ, બાય બાય, જય દીપોમાં. પણ અમારી રિંગ તો કાઢવી પડે ને. હા ભાઈ એમાં ચમ નહીં ચો રિંગ ને ચાવે કઈ આઈ રિંગ નહીં. ત્યાં શું કરીશું તને તોડી નાખશું હા